નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. જૂનાગઢ વિસાવદર ટેન્કર નંબર GJ14X8966 જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા દૂધ માફિયાઓ અને તંત્રીની લાચારી અથવા મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવે છે. માત્ર નાશ કરવો પૂરતો છે, દૂધ નષ્ટ કરી દેવાની ગુનો ખતમ થઈ જતો નથી. આ દૂધમાં કયા કેમિકલ્સ હતા, તેનું ઉત્પાદન ક્યાં થતું હતું અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો કોણ છે, તેની ધરપકડ ક્યારે થશે? દૂધ એ પવિત્ર આહાર છે જે બાળકો અને બીમાર લોકો પણ લેતા હોય છે. આવા ઝેર પીરસતા માફિયાઓ સામે માત્ર દૂધ નષ્ટ કરવાની ફોર્માલિટી કરવાને બદલે કડક કાર્યકરી પગલાં લેવા જોઈએ. જો FSSAI પાસે ટેસ્ટિંગ કિટ કે વાન જેવી પાયાની સુવિધા ન હોય તો તે કાળ પરનો વાઘ બનીને માત્ર દૂધ માફિયાઓને સંરક્ષણ પૂરું પાડે છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ મામલે તસ્તર તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ ડેરીના સંચાલકો સામે પણ પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. 20 મિનિટમાં પ્રશાસન તંત્ર આવી ગયું હતું. પ્રશાસન તંત્રના ઉચ્ચ અધિકારીઓ PSI થી ડીવાયએસપી થી બધા જ લોકોએ સહયોગ આપ્યો છે. એ બદલ પ્રશાસન તંત્રનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર છે. FSSAIના અધિકારીઓનો સહયોગ નથી આપી શક્યા એમનો અમને રંજ છે. આભાર. ગિફ્ટ આપીએ છીએ ને હજારો કરોડોના બજેટ વાળી તમારી સંસ્થા જોડે નથી, અમે આપીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું યુવરાજસિંહ જાડેજા. મારી સાથે છે જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરખતરિયા, શુભમભાઈ, ધાર્મિકભાઈ, પિન્ટુભાઈ, જીતુભાઈ કલાલ, બધા જ લોકો આજે જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું. છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી. અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી, જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો. અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સી ડિવિઝન પાસે છે. જોવા જઈએ તો FSSAIના અધિકારીને પણ અમે જાણ કરેલી. FSSAIના અધિકારીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એ આવેલા હતા અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતની અમે જ્યારે જાણ કરી કે આની ઉપર ટેસ્ટ કરી અને પ્રાથમિક ધોરણનું જે પણ તારણ છે આપવામાં આવે, પરંતુ એનો જવાબ એ અમને ગેરવ્યાજબી લાગ્યો. કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ થઈ શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ, જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું, અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. FSSAIનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ FSSAIના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના FSSAIના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને? કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તમે જોયું હશે કે સૌથી વધારે ઓર્ગન ફેલિયરના કેસ પણ એ ગુજરાતમાંથી બહાર આવે છે. કેમ? કારણ કે આપણે જે પદાર્થો ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એ પદાર્થની અંદર જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓ આપણા જીવના જોખમે
આપણે ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરી રહ્યા છીએ અને જીવનું જોખમ એ પેદા કરતું હોય છે. હમણાં જ તમે જોયું છે કે છેલ્લા થોડાક દિવસોની અંદર હાર્ટ એટેકના કેસ વધી ગયા. એ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ પણ આ એડલ્ટ્રેશન છે. એને રોકવાની જવાબદારી FSSAIની છે, અમારી નથી. અમારી તો જવાબદારી એટલી જ હતી જાણ કરવી. અમે બધાએ લોકોએ જ્યારે ટેન્કર રોક્યું ત્યારે અમે કોઈ જગ્યાએ એને ટેન્કરના માલિક હોય કે ટેન્કરના ચાલક હોય એને કોઈ જગ્યાએ હાથે નથી રેડો, કોઈ જગ્યાએ બીજું કંઈ આમાં માગ્યું પણ નથી. જ્યારે FSSAIના અધિકારી આવ્યા ત્યારે અમે કીધું કે અમને એક બોટલ આમાંથી દૂધ આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું FSSAIના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? એટલે આ સમજાતું નથી કે આપણે કઈ જગ્યાએ જીવી રહ્યા છીએ. અંડું કહેવાય ને ભાઈ કે આજે આ પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય, અંધેરી નંગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે અને બધી જ જગ્યાએ દે ઠોક ચાલે છે. એટલે ગુજરાતની જનતાને ખાસ કરીને જૂનાગઢની જનતા આમાં ધ્યાન આપે. તમારા ભવિષ્ય સાથે, તમારા બાળકોના ભવિષ્ય સાથે કે તમારા બાળકોના આરોગ્ય સાથે કે તમારા વૃદ્ધ માતા પિતાના આરોગ્ય સાથે એ ચેડા થતા હોય ત્યારે મહેરબાની કરીને બોલવાની જવાબદારી તમારી છે. તમે આગળ આવો. જય હિન્દ, જય ભારત. જી નમસ્કાર, હું છું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી. આજરોજ અમે જૂનાગઢ મુકામે લેરિયા ગામેથી આવતું એક શંકાસ્પદ દૂધનું ટેન્કર જે પ્રદેશ નેતા ભાઈ શ્રી યુવરાજસિંહ, જીતુભાઈ ઉપાધ્યાય, ભાઈ ધાર્મિકભાઈ માથુકિયા અને અમારી ટીમે તેમને શંકાસ્પદ રીતે રોકી પકડી અને અમે પોલીસને જાણ કરી અને પોલીસે એમને C ડિવિઝન ખાતે લઈ આવી અને ત્યાં રાખેલું છે, કબજો કરેલો છે. અને જ્યાં અમે લોકોએ એના માટે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ મદદ લીધેલી, જે એને તપાસ કરવાનું આવે છે તપાસ માટે કહેલું. પણ એમના જે જવાબો હતા એ અમને ખૂબ ઉડાવ લાગ્યા. એમની પાસે જે સંસાધનો હોવા જોઈએ એ કોઈ પણ જાતના હતા નહીં. ત્યારે તમામ પ્રક્રિયા અમે જોઈ છે ત્યાં એનો એકદમ ખોખલું પેલું વર્તન જવાબ મળ્યા છે, વર્તન મળ્યું છે અને કોઈ પણ જાતનો અમને એમના સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે અમે આજે અમારી પાસે જે કીટ હતી એ કીટથી અમે ટેસ્ટ કર્યું છે. ત્યારે અમને થોડું એવું લાગી રહ્યું છે શંકાસ્પદ અને આગળની કાર્યવાહી અને જે લોકોની સાથે, લોકોના જે જીવ સાથે જે ખિલવાડ થઈ રહી છે, આરોગ્ય સાથે જે ખિલવાડ થઈ રહી છે એના ઉપર ચોક્કસપણે તપાસ કરવામાં આવે, જોવામાં આવે અને જનતાને વિશ્વાસ આપવામાં આવે કે કંઈક તંત્ર કરી રહ્યું છે તો જ આ કામ થઈ શકે. એ વાત અમે આજે કરવા માટે આવ્યા છીએ. કટ કરીને બીજો અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એ ટેસ્ટિંગ કીટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ. અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જૂનાગઢ FSSAIના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કીટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કીટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો. અમે પ્રતિક્રિયા આપી દીધી છે કારણ કે આ દૂધ અમે રોક્યું હતું. અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે FSSAIના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જૂનાગઢના FSSAIના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે. પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ કોઈ મદદરૂપ થયું હોય. પણ હવે અમારી પાસે અમે તો શું કહેવાય નિસહાય છીએ કારણ કે તમે અધિકારી છો, તમે ઓથોરાઇઝ પર્સન છો અને ઓથોરાઇઝ પર્સન તરીકે તમારી જવાબદારી હતી એને ટેસ્ટ કરવાની. તમે ટેસ્ટ કરવાની ના પાડો છો, તમે આમાં કઈ કશું કરી નથી શકતા. હવે જવાબદારી તમારી છે કારણ કે FSSAIનો લો એવું કે છે કે 14 દિવસની અંદર આનો રિપોર્ટ આવી જવો જોઈએ. FSSAIનો લો અમે વાંચેલો છે અને FSSAIના લો પ્રમાણે આ 14 દિવસની અંદર આનું જે પણ પરિણામ આવવાનું એ આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને સરકાર અને ભગવાન એને ચૂંટણીની કામગીરીથી મુક્ત રાખે જેથી કરીને એ
સામાન્ય નાગરિકો છે એની આરોગ્યની ચિંતા કરી શકે. કારણ કે ચૂંટણીની કામગીરી સાહેબના કહેવા પ્રમાણે અને બીજા અધિકારીઓ જે છે એના કહેવા પ્રમાણે સાહેબને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. એટલે આરોગ્ય જાય તેલ લેવા અને ચૂંટણી એ મહત્વની છે અત્યારે સરકાર માટે, એવું અમને ક્યાંક લાગી રહ્યું છે. પણ તમે આ કાર્ય કરશો તો અમને આનંદ થશે અને આ કાર્યથી કદાચ એક બાળકનો જે જીવ બચશે તો અમને એનાથી વધારે આનંદ થશે. કારણ કે ગુજરાત એ કેન્સરનું હબ બનતું જાય છે. ગુજરાત ઓર્ગન ફેલિયરની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશની અંદર પહેલા ક્રમાંકે આવી ગયું છે. હવે એડલ્ટ્રેશનના કારણે જે ક્યાંક ને ક્યાંક પહેલા ક્રમાંકે આવ્યું હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે બિયારણની અંદર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થોની હોય એડલ્ટ્રેશન, આ દૂધની અંદર જો એડલ્ટ્રેશન થતું હોય તો એમાં કેન્સરનું હબ અત્યારે ગુજરાત બની ગયું છે. તમે ગુજરાતની કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતેની કે બીજી અન્ય જેટલી પણ જગ્યાઓ છે કેન્સરની અંદર તમને 1 મહિના સુધીના વેઇટિંગ મળે છે. એ આ બધાના કારણે મળે છે. હવે તમારી જવાબદારી છે કે કદાચ કેન્સરને રોકી શકતા હોય તો રોકજો. જય હિન્દ, જય ભારત. પછી તમારા નામથી? જી, મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતની અંદર જોઈએ છીએ કે નકલીઓની ભરમાર ચાલી રહી છે અને આજથી થોડા સમય પહેલા અમે નકલી દૂધ જે છે એટલે કે સફેદ દૂધનો જે કાળાબજારી કરે છે એનો પર્દાફાશ કર્યો હતો. વડિયા ખાતેથી અમે એક ટેન્કર પકડ્યું હતું અને એ ટેન્કરની અંદર કેમિકલયુક્ત દૂધ એ જાણવા મળ્યું હતું. એ જ પ્રકારે આજે વિસાવદરના લેરિયા ખાતેથી જે ટેન્કર નીકળે છે સવારના 5 વાગે, જેના માલિક દેવાભાઈ ભરવાડ છે અને એ દેવાભાઈ ભરવાડના ત્યાંથી દૂધ નીકળી અને સવારે 7 વાગ્યાની આસપાસ જે જુનાગઢની જે સોરઠ એટલે કે ગિરનાર ડેરી છે એ ડેરીની અંદર ખાલી કરવામાં આવે છે. આજે અમારા દ્વારા આ જે દૂધ જે છે એ દૂધની ગાડીને રોકવામાં આવેલી છે. કાળવા ચોક પાસે જે સરકારી પુસ્તકાલય છે તે રોકવામાં આવેલી છે અને આ જે મુદ્દામાલ છે અત્યારે હાલ 112ને કોલ કરી પીઆઈને જાણ કરી અને ત્યારબાદ એફએસએસના અધિકારીને જાણ કરી આ મુદ્દામાલ છે હાલ જપ્ત લેવામાં આવેલો છે. અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલયુક્ત દૂધ છે. એટલે આની અંદર કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સર નું હબ બનતું જાય છે. કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલયુક્ત દૂધ છે. આજે આ દૂધ જે છે એ અત્યારે જુનાગઢની સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે એફએસએસના અધિકારી જલ્દી આવે અને આની યોગ્ય તપાસ કરે. આ ગામ છે તેમાંથી કેટલું દૂધ ભેગું થતું હોય છે, શું છે? ખાસ કરીને જોવા જઈએ તો આ ગામમાં આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે. તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું. અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું. ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા. આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસના અધિકારી છે એ જુનાગઢ એફએસએસના અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા. આજરોજ અહીંયા એફએસએસના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે. એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે. એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે? તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે. એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા. એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો. જે ઉચ્ચ અધિકારીઓ જે છે અને એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જુનાગઢના જે એફએસએસના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો. એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી. જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. અને એફએસએસના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જુનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય. બીજી વાત કે અહીંના જે એફએસએસના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી. તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે એફએસએસના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? એફએસએસનો લો એવું કે છે
કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ. પણ એફએસએસઆઈના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસઆઈના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે. એટલે એફએસએસઆઈનો જે લો છે, એફએસએસઆઈનો જે કાયદો છે એ ખૂબ નબળો છે. તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે.